આપણે જે સ્માર્ટ કાર બનાવતા હતા, તમે એની રાહ જોતા હતા, અહીંયા જે કમ્પ્લીટ થઈ ગઈ છે. એનો વોઇસ કમાન્ડ અને મોબાઈલ એપ્લિકેશનથી જે બધું ઓપરેટ થશે એનું તમને આજે ડેમો બતાવું છું. આ જે સ્માર્ટ કાર અને સ્માર્ટ કારની એપ્લિકેશન મોબાઈલની અંદર એડ કરેલી છે. આ મોબાઈલની અંદર બધા ડિવાઇસીસ છે. એલેક્ઝા, ઓલ વિન્ડો ક્લોઝ કરવાના છે, ફોલો માય કાર. તો ફોલો માય કારની અંદર એવું છે કે ફોલો માય કાર આ મોબાઈલની અંદર હું ચાલુ કરીશ એટલે ગાડીની અંદર ઇગ્નિશન ચાલુ થઈ જશે. ગાડીની અંદર ઇગ્નિશન ચાલુ. ગાડીની અંદર કોઈ બેઠું નથી અને ગાડીની અંદર ચાવી પણ નથી. ચાવી મારી પાસે જ છે. હવે ઇન કેસ કે તમારે ગાડીની અંદર ચાવી લોક થઈ ગઈ છે અને મોબાઈલ એપ્લિકેશનથી વિન્ડો તમારે ક્લોઝ કરવો છે, ઓલ વિન્ડો ઓપન કરવો હોય તો ઓલ વિન્ડો, લેફ્ટ સાઈડ કરો તો લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ કરો તો રાઈટ સાઈડ, કોઈ પણ રીતે તમે ઓપરેટ કરાવી શકો છો. આપણે લઈએ ઓલ વિન્ડો ઓપન. ઓલ વિન્ડો ઓપન. ઓલી સાઈડનો અત્યારે ઓપન વિન્ડો ઓપન થાય છે. નેક્સ્ટ આ સાઈડનો વિન્ડો ઓપન થશે. ઓપન. મોબાઈલ એપ્લિકેશનથી વિન્ડો ઓપન થઈ ગયા. હવે ઇન કેસ કે પાર્કિંગ લાઇટ આપણે કરતાં ભૂલી જશે હાઈવે ઉપર અને પાર્કિંગ લાઇટ ચાલુ કરવાની થાય તો મોબાઈલની અંદરથી જ પાર્કિંગ લાઇટ ચાલુ થઈ જશે. પાર્કિંગ લાઇટ ઓન. પાર્કિંગ લાઇટ ઓફ કરવાની થાય તો પાર્કિંગ લાઇટ ઓફ. તમારે ઇન કેસ હેડલાઇટ ચાલુ કરવાની થાય છે તો હેડલાઇટ પણ અહીંથી ચાલુ કરી શકીએ છીએ. આપણે હેડલાઇટનું ડેમો લઈશું. હેડલાઇટ ઓન અને હેડલાઇટ ઓફ. હવે કારની અંદર જે વ્હાઇટ લાઇટ આપણે ગોઠવી છે એને ચાલુ બંધ કરી હોય વ્હાઇટ લાઇટ તો વ્હાઇટ લાઇટ ચાલુ જોઈ શકો છો. વ્હાઇટ લાઇટ અંદર બધી જ વસ્તુ મોબાઈલ એપ્લિકેશનથી ઓપરેટ થશે અને ગાડીની જ્યારે આપણે ગાડીની અંદર બેઠા થઈએ ત્યારે બધી વસ્તુ વોઇસ કમાન્ડથી ઓપરેટ થશે. એસીને પણ ચાલુ બંધ કરવું હોય મોબાઈલથી કે વોઇસ કમાન્ડથી તો એ પણ ચાલુ બંધ થશે. આપણે એસીને ચાલુ કરશું. આ એસી ઓન. હવે આપણે એસીને ઓફ કરીશું. એસી ઓફ. ગાડીની અંદર જેટલી પણ સિસ્ટમ છે, એસી, હેડલાઇટ, પાર્કિંગ લાઇટ છે, વિન્ડો ઉપર નીચે કરવા, ટોટલી બધી વસ્તુ વોઇસ કમાન્ડથી ગાડીની અંદર અને મોબાઈલ એપ્લિકેશનથી ચાલુ થશે. ફ્રેન્ડ્સ, આપણે જે સ્માર્ટ કારની રાહ જોઈ રહ્યા હતા આપણે તમે અને અમે, એ આજે રાહ પૂરી થઈ છે. સ્માર્ટ કાર કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. પાર્કિંગ લાઇટ છે, હેડલાઇટ છે, એસી છે, આનું ઇગ્નિશન છે, એલેક્ઝા સ્પીકર છે, પાવર વિન્ડો છે, ટોટલી વસ્તુ વોઇસ કમાન્ડથી અને મોબાઈલ એપ્લિકેશનથી. જ્યારે આપણે ગાડીની બહાર હોઈએ, 500 કિલોમીટર કે 1000 કિલોમીટર આપણે દૂર હોઈએ તો મોબાઈલ એપ્લિકેશનથી ગાડીની અંદર ટોટલી સિસ્ટમ ઓપરેટ થશે. આપણે ડેમો જોઈશું. એકો ટર્ન ઓન વ્હાઇટ લાઇટ. ઓકે. ગાડીની અંદર વ્હાઇટ લાઇટ ચાલુ, જે વોઇસ કમાન્ડથી ચાલુ પણ થશે અને ગાડીની બહાર આપણે મોબાઈલ એપ્લિકેશનથી પણ ચાલુ બંધ થશે. એકો ટર્ન ઓફ વ્હાઇટ લાઇટ. વ્હાઇટ લાઇટ ઓફ. હવે પાર્કિંગ લાઇટ. એકો ટર્ન ઓન પાર્કિંગ લાઇટ. ઓકે. પાર્કિંગ લાઇટ ચાલુ. હવે પાર્કિંગ લાઇટને બંધ કરી દઈશું. એકો ટર્ન ઓફ પાર્કિંગ લાઇટ. ઓકે. હવે આપણે હેડલાઇટ ચાલુ કરીશું. એકો ટર્ન ઓન હેડલાઇટ. ઓકે. હેડલાઇટ ચાલુ. એકો ટર્ન ઓફ હેડલાઇટ. ઓકે. હવે એસી, આપણે એસીને પણ વોઇસ કમાન્ડથી ચાલુ બંધ કરીશું. એકો ટર્ન ઓન એસી. એકો ટર્ન ઓન એસી. ઓકે. આપણે પહેલાં ઇગ્નિશન ચાલુ કરવું પડશે. એકો ટર્ન ઓન ફોલો માય કાર. આ ઇગ્નિશન ચાલુ થઈ ગયું છે. એકો એસી પણ ચાલુ થઈ ગયું છે. આપણે પહેલાં વોઇસ કમાન્ડ આપ્યો હતો. એકો ટર્ન ઓફ એસી. એકો ટર્ન ઓફ એસી. ઓકે. એકો ટર્ન ઓન એસી. ઓકે. આ એસી ચાલુ. આ બધી જ વસ્તુ વોઇસ કમાન્ડથી ચાલુ બંધ થશે.
હવે આપણે મોબાઈલ એપ્લિકેશનથી પણ ચાલુ બંધ બધી વસ્તુ કરાવીએ છીએ. આપણી વિન્ડો એકો ટર્ન ઓન રાઈટ વિન્ડો ઓપન. એકો ટર્ન ઓન રાઈટ વિન્ડો ઓપન. Okay. રાઈટ વિન્ડો ઉતરી ગયો. ખાલી વોઇસ કમાન્ડ આપવાનો છે, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ટચ કરવાની નથી. એકો ટર્ન ઓન રાઈટ વિન્ડો ક્લોઝ. ઓટોમેટિક વિન્ડો ક્લોઝ થઈ જશે. વિન્ડો ક્લોઝ. રાઈટ કહેશો તો રાઈટ વિન્ડો ઓપન થશે, લેફ્ટ કહેશો તો લેફ્ટ વિન્ડો ઓપન થશે. આપણે લેફ્ટ વિન્ડોને ડાઉન કરીએ. એકો ટર્ન ઓન લેફ્ટ વિન્ડો ઓપન. Okay. લેફ્ટ વિન્ડો ઓપન થઈ ગયો. એકો લાઇટ ઓન. Okay. એકો લાઇટ રેડ કલર. Okay. એકો લાઇટ ગ્રીન કલર. Okay. એકો લાઇટ બ્લુ કલર. Okay. એકો લાઇટ ઓફ. Okay. એકો લાઇટ વ્હાઇટ કલર. Okay. એકો લાઇટ 10%. Okay. એકો લાઇટ 50%. Okay. એકો લાઇટ 100%. Okay. એકો લાઇટ ઓફ. Okay.